નમસ્કાર મિત્રો, આજે જાણીશું આવાસ યોજના ફોર્મ વિશે. કઈ કેટેગરી માટે કયા પોર્ટલ ઉપર ફોર્મ ભરાય છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી નાખજો. તો આદિજાતિ એસટી કેટેગરી માટે પ્રથમ જાણી લઈએ. તો તેના માટે વ્યક્તિગત આવાસ યોજના તારીખ 22/6/2026 થી 21/7/2026 સુધી તમે જે VKY પોર્ટલ છે તેના ઉપર તમે ફોર્મ ભરી શકશો. તો એ જોઈ લઈએ. સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને VKY સર્ચ કરીશું એટલે એ પોર્ટલ આવી જશે. તેના ઉપર ક્લિક કરી અહીં તમારું લોગિન આઈડી બનાવી અને તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ જાણીએ SC, OBC અને EWS માટે. ગૂગલ સર્ચમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે એટલે એ પોર્ટલ આવી જશે. તેની અંદર જે 3 ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરીએ. પ્રથમ છે શિડ્યુલ કાસ્ટ માટે, તો તેના ઉપર ક્લિક કરીએ. તો તેની અંદર આપણે જાણીએ તો ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તેની અંદર ફોર્મ ભરવાના શરૂ છે. ત્યારબાદ જાણીએ OBC અને EWS માટે ડેવલપિંગ કાસ્ટ જે બીજા નંબરે છે તેના ઉપર આપણે ક્લિક કરીએ. ત્યાં આપણને યોજના જાણવા મળશે, પંડિત દીનદયાળ આવાસ યોજના. તો તેની અંદર પણ ફોર્મ ભરવાના શરૂ છે. ત્યારબાદ જાણીએ સફાઈ કામદાર. તો તેના માટે અહીં કોર્પોરેશન લખેલું આવે છે, તેની અંદર સફાઈ કામદાર કોર્પોરેશન. તો તેની અંદર પણ ફોર્મ ભરવાના શરૂ છે કે કેમ એ આપણે જાણી લઈએ. તો ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર યોજના, તો તેની અંદર પણ અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે. તો આપ જોઈ શકો છો, આપ જાતે પણ પોર્ટલ ખોલી અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. જરૂર આ પોર્ટલનો અભ્યાસ કરો જેથી વધુ માહિતી મળી શકે.